આપણી પાસે સમય ઓછો છે એટલે બીજી કશી ભૂમિકા વગર આપણે આપણો જે બીજો કાર્યક્રમ છે એમાં આપણે પ્રવેશ કરીશું. આભાર. યોગેશભાઈ આપ એક મિનિટ રહેજો. ભારવી વતી કવિનું અભિવાદન કરવા માટે આદરણીય શ્રી ભરતભાઈ અને આદરણીય કવિ શ્રી સંજુવાળાને વિનંતી કરું. શાલ ઉઠાડી દેવું. પુસ્તકોથી સ્વાગત કરવા માટે આપણા આદરણીય કૌશિકભાઈ સિંધવ અને ભગવાનભાઈને વિનંતી કરું. ભગવાન આવો આપ બંને વરિષ્ઠ સભ્યો. આભાર કૌશિકભાઈ, ભગવાનભાઈ, કવિ શ્રી યોગેશભાઈ. જેની જાહેરાત આપણે કરી જ નથી એવી એક સરપ્રાઈઝ આઈટમ છે. આ જયારે વાત થઈ ત્યારે એવું હતું કે આપણી પાસે સમયનો અભાવ છે અને આપણે સીધા જ કવિતા ઉપર જ જઈશું. કવિ શ્રી યોગેશભાઈ પોતે એમ કહ્યું કે મારે કશી કેફિયત આપવી નથી, મારી કવિતા છે એ જ બોલશે અને પછી કવિતા બોલાવવાની છે એવા કંઠો દ્વારા કે એવા સુસજ્જ અને સક્ષમ કંઠ છે એટલે કશું કહેવાની જરૂર નહીં રહે. પણ છતાંય મને એવું લાગ્યું કે હજુ કાવ્ય પ્રગટ નથી થયું, પ્રગટ થવાનું છે. અને મારી જે સમજ છે એ પ્રમાણે, મારી સમજ કાવ્યમાં એટલી નથી, પણ આ પ્રકારના પ્રયોગો ભાગ્યે જ થયા છે. અને વિદ્વાનોએ એમ કહ્યું કે આ પ્રકારનો પ્રયોગ કદાચ પ્રથમવાર કે અગાઉ થયા છે તો અલગ પ્રકારના થયા છે. એટલે એનો ખ્યાલ આવે આપણા ભાવકોને. ભલે આપણું ઓડિયન્સ નાનું છે પણ અહીંયા સજ્જ ઓડિયન્સ છે, બધાને ખ્યાલ છે. એટલે થોડી પૂર્વ ભૂમિકા એના માટે બાંધવી પડે. એટલે થોડો એના માટે આપણે 5-10 મિનિટ ફાળવીશું. પણ એ પહેલા એક સરપ્રાઈઝ મેં જે વાત કરી કે અમારા કલાકાર છે ભરતભાઈ પરમાર. ભારવીના બધા સભ્યો ઓળખે છે, રાજકોટમાં બધાને ઓળખે છે. હવે તો સોશિયલ મીડિયાને કારણે રાજકોટ બહાર પણ એમને ઓળખે છે. એ પોતે એક સક્ષમ ગાયક છે, સજ્જ સ્વરકાર છે અને ઘણાને ખબર નથી પણ એ બહુ સારા કવિ પણ છે. પોતે કવિતાઓ પણ લખે છે અને પોતાની અને બીજા કવિઓની કવિતાઓ સ્વરબદ્ધ કરે છે. આ ચાલે છે દરમિયાન આપણો ટી બ્રેક પણ એમાં જ આપણે ઇન્ક્લુડ કરી લઈએ છીએ. બધા ચાલુ રાખીએ. ભરતભાઈ સાથે વાત થઈ ત્યારે અમે વિચાર કર્યો કે કંઈક સંગીતનું પણ આમાં જોડીએ આપણે. આટલું નાટક છે, વાચિકમ છે અને આ બધી કલાઓ છે, તો સંગીતની કલાના પણ આપણા મિત્રો છે. તો ભરતભાઈને વાત કરી, હજુ 2 દિવસ પહેલાની જ વાત છે. પછી કહ્યું કે કવિનું એક કાવ્ય તમે રજૂ કરી શકશો કમ્પોઝ કરીને? એમણે કહ્યું તો મારી ખુશીની વાત છે. પણ કવિતાઓ નહોતી એટલે પછી 2-3 કવિતાઓ જે મારી પાસે હતી એ હાથવગી મેં એમને આપી. કવિની પરમિશન લીધી કે તમે આ કમ્પોઝિશન કરવાની રજા આપો, કારણ કે કવિનો શબ્દ છે એમની રજા વગર વાપરવો એ પણ એક ગુનો છે એવું હું માનું છું અંગત રીતે. અને નામોલ્લેખ વિના કરવું એ તો એનાથી પણ મોટો ગુનો છે. તો કવિએ ખુશીથી પરવાનગી આપી અને ભરતભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે એણે 24 થી 30 કલાકમાં એનું કમ્પોઝિશન બનાવ્યું. અને કમ્પોઝિશન થોડું નવા પ્રકારનું બનાવ્યું છે એમ કહેવાનું છે. આપણે બધા આજે પહેલી વાર સાંભળશું. એટલે ભરતભાઈને રિક્વેસ્ટ કરી કે એમણે જે કમ્પોઝિશન બનાવ્યું છે કવિની એક ગઝલનું એ પ્રસ્તુત કરે. ત્યાં સુધીમાં આપણે બધા ચાનો આસ્વાદ માણતા માણતા સાથે સંગીતનો આસ્વાદ માણીએ અને પછીનું સેશન પછી આગળ વધારીએ છીએ. ભરતભાઈ. થેન્ક યુ યોગેશભાઈ, વેલકમ રાજકોટ. અને આ બધા ગુણીજનો, હું પ્રયત્ન કરું છું. મેં આ પહેલી વાર બધું એટલે આ પ્રકારનું કરવાનું પહેલી વાર પ્રયત્ન કર્યો તો આપને ગમશે. લા 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 La 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 la
લઈ શ્વાસની સાંઢળી દોસ્તો ચલો નીકળો રણ ભણી દોસ્તો લઈ શ્વાસની સાંઢળી દોસ્તો ચલો નીકળો રણ ભણી દોસ્તો ઊભી સ્કાય સ્ક્રેપર સમી શહેરમાં ઊભી સ્કાય સ્ક્રેપર સમી શહેરમાં ઉદાસીનતા આપણી દોસ્તો લઈ શ્વાસની સાંઢળી દોસ્તો ચલો નીકળો રણ ભણી દોસ્તો કર્યા બુગદા વક્ષમાંથી કર્યા ચણિતો દિવાલો ચણી દોસ્તો કર્યા બુગદા વક્ષમાંથી કર્યા ચણિતો દિવાલો ચડી દોસ્તો નીકળતી નથી એકે પડસોસરી નીકળતી નથી એકે પડસોસરી હયાતીની પુઠ્ઠી અણી દોસ્તો લઈ શ્વાસની સાંઢળી દોસ્તો ચલો નીકળો રણ ભણી દોસ્તો રા 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 રા. નર્યા સ્વપ્નના સોયરાથી કદી નર્યા સ્વપ્નના સોયરાથી કદી મટી ના શકે આજની દોસ્તો વિશ્વાસની સાંઢળી દોસ્તો ચલો નીકળો રણ ભણી દોસ્તો લઈ શ્વાસની સાંઢળી દોસ્તો ચલો નીકળો રણ ભણી દોસ્તો ચલો નીકળો રણ ભણી દોસ્તો ખૂબ આભાર ભરતભાઈ. ટૂંક સમયમાં આટલું સરસ કમ્પોઝિશન બનાવ્યું, મોડર્ન કમ્પોઝિશન બનાવ્યું અને એમણે કહ્યું હતું કે આ સરપ્રાઈઝ છે, હું કોઈને સંભળાવીશ નહીં, ત્યારે જ હું આ પહેલું જ એમની પ્રસ્તુતિ છે. ખૂબ મજા આવી. હવે આપણે આગળ વધીએ પહેલા વાચિકમ શરૂ થાય એ પહેલા મેં જેમ કહ્યું એમ કે આ એક નવો પ્રયોગ છે. ભારવી માટે તો નવો છે, પણ ગુજરાતી સાહિત્યમાં પણ નવો પ્રયોગ છે. એટલા માટે એની થોડી પૂર્વ ભૂમિકા જાણવી આપણા માટે જરૂરી છે. બીજું કે કવિશ્રી યોગેશભાઈ વૈદ્ય પરિચિત છે, પણ એમના નજીકના મિત્ર અને પ્રખર કવિ શ્રી મહેન્દ્રભાઈ જોશી આપણી સાથે છે. મહેન્દ્રભાઈ જોશીને વિનંતી કરું કે ટૂંકમાં કવિના પવનનો પરિચય આપે. ત્યાં સુધીમાં આપણે વાચિકમની તૈયારી કરીએ. એ પછી કવિને પોતાને જે કહેવાનું છે એમણે તો ના પાડી છે, પણ આપણી બધાની વિનંતી છે કે એમણે જે આ કાર્ય કર્યું છે એના વિશે થોડી આપણને માહિતી આપે અને એ પછી આપણે વાચિકમના કાર્યક્રમમાં જે મુખ્ય કાર્યક્રમ છે એમાં જઈશું. આદરણીય શ્રી મહેન્દ્રભાઈ જોશી. હું પણ નમી ગયેલ નગરજન છું રાજવી, મારો એક કર ખયાલ મને ચોકલેટ દે. આવી વિશિષ્ટ અભિવ્યક્તિ ધરાવતી એક રચના અમને 9મા દાયકામાં અમે 3
ત્રણ મિત્રો એક સંપાદન કરતા હતા. દિલીપ જોશી, સંજુવાળા અને હું 9મા દાયકામાં આજથી 26 વર્ષ પહેલાની 27 વર્ષ પહેલાની વાત છે. અને કેશુભાઈ નામનું એક સંપાદન કર્યું અને એમાં આ ગઝલ યોગેશ વૈદ જે આજના આપણા અતિથિ કવિ છે અને એનો કાવ્ય સંગ્રહ 1998માં વેરાવળમાં રહે છે, દરિયો છે, એટલે શીર્ષક પણ એવું જ છે, હું જ દરિયો હું જ બેખડ. એ પછી 98 પછી 2023માં આ કવિ પ્રગટ થાય છે. આ ગુપ્તવાસ જુઓ એનો, અને એ પાતાળ પ્રવેશ કરી અને એક નવી શોધમાં રહ્યા અને પછી 2023માં ભટખડકી લઈને ભટખડકી ખોલીને ગુજરાતી કવિતામાં પ્રવેશ કરે છે, નવો અવાજ લઈને. આ ભટખડકી વિશે જે હમણાં સંજયભાઈ વાત કરી કે હમણાં જો જાન્યુઆરીમાં અસાહિત સાહિત્ય સભા દ્વારા એમને પ્રથમ પારિતોષિક અર્પણ થયું આ સંગ્રહને. આ સંગ્રહમાં આપણા દુરારાધ્ય વિવેચક ચંદ્રકાંત ટોપીવાળા ઘણા વિધાનો કર્યા છે, પણ હું એમાંથી પસંદ કરીને વાત કરું છું. ચંદ્રકાંત ટોપીવાળા આ ભટખડકી વિશે શું કહે છે? 6 ગિરી કવિઓને ન્યાલ કરી ગયા. કવિને ગીર જડ્યું છે અને ગીરને કવિ જડ્યો છે. આવું એક વિધાન એણે કહ્યું. અને એ પછી એક બીજું વિધાન કરે છે ચંદ્રકાંત ટોપીવાળા. ગીરના ભૂમિચિત્રો અંકિત કરતી કલ્પનોની પ્રાણવાન સૃષ્ટિને ગુજરાતી ભાષામાં નિર્મિતિ આપવા સોરઠનો કોઈ કવિ આખરે જડ્યો. ત્રીજી વાત કરે છે, પ્રાકૃતિક વૈભવથી સામાજિક સ્તર વટાવતી આ રચના અંતે સાંસ્કૃતિક સ્તરે જઈને વિરમે છે. અને ચોથી વાત, નોખો અવાજ પ્રસ્તુત કરતી ભટખડકી કાવ્ય સંગ્રહ ગુજરાતી કવિતાનું સરનામું છે અને હું તેનું હરખભેર સ્વાગત કરું છું. આ ચંદ્રકાંત ટોપીવાળા બોલે છે. ગુજરાતી કવિતાની ખેવના કરનારને આ સંગ્રહ હૈયાધારણ આપે છે. આવતીકાલે પણ ગુજરાતી કવિતા હશે અને લખનારા કવિઓમાં યોગેશ વૈદ પણ હશે એવી આગાહી હું કરવાનો ભટખડકી મને આધાર આપે છે. આવા 5 વિધાનો દુરારાધ્ય વિવેચક ચંદ્રકાંત ટોપીવાળા કહે છે. એ પછી 2024માં એમનો એક નિબંધ સંગ્રહ નવો ઉતારો પ્રગટ થયો અને ઓલ ઇન્ડિયા ફેસ્ટિવલ, પોએટ્રી ફેસ્ટિવલ જે મણિપુરમાં હતું એમાં ભાગ લીધો ઇમ્ફાલમાં. અને મણિપુરી કાવ્યોનો મણિપુરી ભાષામાંથી અંગ્રેજીમાં અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સાંપ્રત કવિતાઓનો અનુવાદ કર્યો અને એવો જ સાંપ્રત અસમિયા કવિતાનું પુસ્તક પણ એને પ્રવીણ પ્રકાશ દ્વારા પ્રગટ થયું. આ પછી જે મહત્વની વાત આવે છે તે નેખમ. આ નેખમનો અર્થ થાય, 3 અર્થ પ્રગટ થાય છે. એક તો ભૂમિમાં ઊંડો ધરબેલો ખીલો જે ગીરના સંદર્ભમાં છે, આપ સમજી શકશો. બીજો અર્થ થાય છે નાનકડું ગામડું અને ત્રીજો અર્થ થાય છે નેસ, ગીરમાં નેસ. આ નેખમમાં કવિએ 6 સર્ગોમાં રચના કરી. એમાં માત્રામેળ છંદની પ્રવાહી રચનાઓ છે. દોહરા, ચોપાઈ, રોડા, ચરણાકુલ, દુર્મિલા અને હરિગીત અને 952 પંક્તિઓનું આ દીર્ઘ કાવ્ય, અરણ્ય કાવ્ય, અરણ્ય કથાવાળું કાવ્ય એમણે હવે જે તાજેતરનો જાન્યુઆરીનો અંક આવે છે એમાં પ્રગટ થાય છે. એ આપણા માટે બહુ આનંદની વાત છે. તો આ નેખમની વાત આપણે અત્યારે આ કવિનું સ્વાગત પણ આપણે કરીએ છીએ
અને વાચિકમમાં એમની અલગ અલગ છટાઓ આપણને બધું પ્રવાહી રૂપમાં છે. અને ટોપીવાળા સાધના ઉપર ખૂબ જ અભિષેક કર્યો કહેવાય, આનંદનો એ વાત છે. ધન્યવાદ. કવિ શ્રી યોગેશભાઈને વિનંતી કે એમની ખાસ કરીને આ લેખમ વિશે ની આપણે વાત કરે. સમયની કોઈ અવધિ આપના માટે નથી, ભલે 5 મિનિટ વધારે થાય તો વાંધો નથી, પણ અમને સૌને એ જાણવામાં રસ છે આ વિશેષ કૃતિ વિશે. યોગેશભાઈ. સંજયભાઈ અને સમગ્ર ભારવી પરિવાર, મારા પ્રિય કવિ સંજુવાળા, વસંતભાઈ, મહેન્દ્રભાઈ, ભગવાનભાઈ, જેના અવાજનું સંમોહન આજે 63મા વર્ષે પણ મારા DNA માંથી ભૂસાઈ નથી શકાયું એવા અવાજના જાદુગર ભરતભાઈ યાજ્ઞિક, જીવનના 63મા વર્ષે હું અહીં પહોંચી શક્યો છું. હું અહીં એટલે અહીં કવિતાના મુકામ પર પહોંચી શક્યો છું. ભટકડકી જ્યારે થયું ત્યારે છે કવિતાઓ ગીર પર થઈ, અને ત્યારે મેં એમાં લખ્યું હતું પણ કે હજુ મારામાં રહેલું ગીર પૂરેપૂરું બહાર આવ્યું નથી. પછી આગળ શું એ જ્યારે હું વિચારતો હતો ત્યારે જ ગીર વિશે કંઈ મોટા ફલક પર કામ કરવાની ઈચ્છા હતી. અને સ્વાભાવિક રીતે જ કવિતામાં કંઈક કરવું હતું. એટલે કવિ વિનોદ જોશીને ફોન કર્યો, પૂછ્યું કે મારે આવી પ્રલંબ કવિતા કરવી છે તો મારે શું ધ્યાનમાં રાખવું. વિનોદભાઈએ ખૂબ મોટું દિલ રાખીને લગભગ 1.5 કલાક સુધી ફોન પર મને ડૂઝ એન્ડ ડોન્ટ્સ કહ્યા. ના છેલ્લા વિગત વર્ષોનો એમનો જે અનુભવ હતો એનો નિચોડ મને આપ્યો. ખબર નથી એમાંની કેટલી વાતોને હું પાડી શક્યો છું આ કવિતામાં, પણ એમની આ સલાહો મને ખૂબ કામ લાગી. ગીર પર એક કથા કાવ્ય લખવાનો એક મનસૂબો હતો. પ્રકૃતિની વાત કરીએ ત્યારે કોઈ વ્યક્તિઓ, કોઈ માણસ એમાં હીરો કે હિરોઈન ના હોય, એ પ્રકૃતિ જ એના લીડ રોલમાં હોય એવું એક મનમાં નક્કી હતું. એક એવા પરિવારની વાત અંદર કરી છે જેણે એના 70 વર્ષની ઉંમરમાં ક્યારેય ડામર નહોતો જોયો, ગામની સડક નહોતી જોઈ. એ ગીરના અંતરિયાળ નેસમાં વસતા એ પરિવાર ના જીવન ની વાતો વળી લેવાનું મેં વિચાર્યું અને એને કરવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે ગીરના આંતરિક અને બાહ્ય સૌંદર્યને વણતો ગયો. ગીરની 6 ઋતુઓના વર્ણન એ અલગ અલગ મકામેળ છંદમાં કર્યા અને એ કવિતા સાથે વણ્યા. અહીં ઘણી બધી વાતો છે, પણ એ કવિતા વિશે વાત નહીં કરું, એ મારે કરવું પણ ના જોઈએ. પણ આખી પ્રક્રિયા દરમિયાન કવિ મહેન્દ્ર જોશી, મારા કઝિન અને કવિ જીતુ પુરોહિત, કવિ સતીશચંદ્ર વ્યાસ, એમની સાથે સતત હું સંસર્ગમાં રહ્યો. જે કંઈ લખાતું ગયું હોય વોટ્સએપ દ્વારા એની ચર્ચાઓ થતી રહી, એમાં સુધારા વધારા થતા રહ્યા. કામ પૂરું થઈ ગયા પછી એની ફાઇલ મહેન્દ્રભાઈને, સતીશભાઈને, જીતુ પુરોહિતને પણ આપી અને સાથે કવિ મનોહર ત્રિવેદી અને રમણીક અગ્રાવત અને રાજેશ પંડ્યાને પણ આપી.
એમના અભિપ્રાયો આવી ગયા પછી હું એ ફાઇલ લઈ અને કવિ ચંદ્રકાંત ટોપીવાળા સાહેબને મળવા ખૂબ ઉષ્માભર એમણે મને આવકાર્યો અને મારી વાતો સાંભળી. પણ એમણે કહ્યું કે કવિતાની ફાઇલ હું અત્યારે સાંભળીશ નહીં, મને એકદમ ફાઇનલ થઈ જાય ત્યારે મને પ્રિન્ટ કરીને મોકલાવજો. મેં એમને મોકલાવી. એમણે આખી કવિતા વાંચી ગયા પછી એમણે લગભગ 10 દિવસ પછી એમનો ફોન આવ્યો કે મારી કવિતા બાબતે કશું નથી કહેવું, ફક્ત અહીં જે ઋતુઓના વર્ણન છે એ કવિતાનો એક ભાગ ન બનતા થોડા અલગ થાય છે, એટલે આ બાબતે કંઈક કરવું. અને એમણે એક સૂચન પણ કર્યું. જે કહ્યું એ કશું છુપાવવું નથી, બિલકુલ કવિતાની વાત છે ને કવિઓની વચ્ચે છે, એટલે હું કહું. એમણે કહ્યું કે આ ઋતુઓના વર્ણનને અલગ કરી દો અને ઋતુ સહાર આપે અને આખી કથાને અલગ કરો. 2-3 દિવસ તો હું શૂન્યાસ્મક થઈ ગયો, કારણ કે એ સૂચનને હું સ્વીકારી શકતો નહોતો કવિ તરીકે. પછી હિંમત ભેગી કરી અને મેં ટોપીવાળા સાહેબને ફોન કર્યો કે સાહેબ તમારું ઓબ્ઝર્વેશન બિલકુલ સાચું છે, પણ તમે સૂચવેલો રસ્તો હું એક કવિ તરીકે એ સ્વીકારી નથી શકતો. મને મહિના દિવસનો સમય આપો, હું એને કવિતાનો ભાગ બની જાય એ રીતે એમાં કેટલાક સર્જનાત્મક ફેરફારો કરી અને નહીં સાંધો નહીં રેણ એવું કંઈક થઈ શકે તો નમ્ર પ્રયત્ન, સર્જનાત્મક પ્રયત્ન કરું. અને એ લગભગ 22 દિવસમાં એ કામ પૂરું કર્યું. અને ત્યાં દિવાળી આવી ગઈ એટલે દિવાળી પર એમને વંદન કરવા માટે ફોન કર્યો. એ ફોન કર્યો ત્યારે મને હતું કે એમને હું ના પાડી છે કે હું તમારું સૂચન તમે જે સૂચવો એ રસ્તે નથી જતો, એ કદાચ એમને ના ગમ્યું હોય. પણ મને કહેવા દો કે કેવા વિશાળ હૃદયના સાહિત્યકારોની વચ્ચે હું છું. વિનોદભાઈ હોય, બધા મિત્રો હોય, સંજુભાઈ હોય કે મહેન્દ્રભાઈ હોય કે સતીશ વ્યાસ હોય કે ટોપીવાળા સાહેબ હોય કે રઘુવીરભાઈ હોય, એમણે કેટલું મોટું મન રાખીને મને સ્વીકાર્યો છે. એટલે એમણે મારા વંદન તો સ્વીકાર્યા, પણ હારે તરત જ મારી વાત રોકીને કીધું કે એ બધું ઠીક છે યોગેશભાઈ, પણ પેલી કવિતાનું શું થયું? તો મેં કીધું સાહેબ તૈયાર છે પ્રિન્ટ, હું સોમવારે ઓફિસે જાઉં એટલે પ્રિન્ટ કાઢી અને મંગળવારે હું મોકલું છું, કદાચ બુધવારે ગુરુવારે તમને મળી જશે. પછી એમને એ મળ્યું અને એમને ગમ્યું. એમણે સ્વીકાર્યું કે હું મારા પ્રયત્નમાં મહદઅંશે સફળ થયો છું. આ ભૂમિકા છે આ કવિતાના જે કંઈ સર્જન થયું હોય. ગીર ગીર જ શું કરવા એમ પ્રશ્ન મને પણ ઘણી વાર થયો. મારી આજુબાજુના લોકોને પણ લાગે કે હું નોસ્ટાલ્જિયામાં જીવું છું, પણ મને આ નોસ્ટાલ્જિયા અત્યારે આ ક્ષણે તો ગમે છે. હું એમાંથી તોડીને બહાર નીકળવાનો જ છું, કોશિશ થાય છે મારી. પણ આ ક્ષણે નોસ્ટાલ્જિયા અને ગીર એનું સંમોહન, મારી આજુબાજુના લોકો, મારી આજુબાજુની ઇકોલોજી ના હું જવાનું પ્રેમમાં છું અને કદાચ થોડા સમય લગી હજુ વધુ રહીશ. બગસરા મારું મોસાળનું ગામ, વર્ષમાં 2 થી 3 વાર જરૂર જવું પડે. હું ત્યાં ન જાઉં તો પછી આજે પણ જો હું ન જાઉં તો કદાચ મારું હેમોગ્લોબિનનું લેવલ ઘટી જાય, 7-7.5 થઈ જાય. એટલો પ્રેમ બગસરા પરથી. વેરાવળથી એક 5:30 વાગે બસ ઉપડે અમરેલી, સોમનાથ અમરેલી. એમાં હું બગસરા જવા માટે બેસું અને સાસણથી થોડો વળાંક વળીને સાસણના ગીરના જંગલમાંથી બસ પ્રવેશે ત્યારે ગીરમાં શિયાળાની સવારનો ત્રાસો તડકો ગીરને ઉજાગર કરી રહ્યો. એ તડકો
હંમેશા મારી આંખોમાં આમ ચાલ્યું છે અને ગીર ધીરે 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 આમ ઘૂંટાતું આવ્યું છે. ક્યારેક ચોમાસામાં બગસરા જવું હોય તો ટ્રેનમાં બેસી અને વિસાવદર જવું અને રસ્તામાં ગીરમાંથી પસાર થવું ચોમાસામાં. કાશિયાનેશ એ એના સૌંદર્યની ઉચ્ચતમ સ્થિતિમાં મેં જોયું છે કાશિયાનેશને. સંજુભાઈ એ સ્ટેશન અને નેસ બિલકુલ નામને સામે, અને એ 25-30 ફૂટ ઊંચા બે ત્રણ ઘાસના ગંજીઓ, અને એની ઉપર ચડેલો કોઈ ભરવાડ એની ઉપર આડો થઈને સૂતો હોય ત્યારે મને ખૂબ ઈર્ષા થાય. મને એમ થાય કે હું ત્યાં જઈને ઉપર જઈને સૂઈ જાઉં. એના રેલવે સ્ટેશનની બેન્ચ જેની ઉપર સુખ કવિતા લખાય છે, ત્યાં જઈને બેસવાની એક અદમ્ય ઈચ્છા નાનપણથી રહી. મને થાય કે હું એ બેન્ચ ઉપર જઈને બેસું અને ઉપરની વેલમાંથી એક નાનકડું ફૂલ ટપક દઈને મારી ઉપર પડે. એ મારી સુખની અંતિમ મતલબ એક્સ્ટ્રીમિટી, એ મારા માટે મારો મોક્ષ. એ વર્ષો સુધી લખાયા વગર એ કવિતા ઘૂંટાઈ અને લગભગ 14-15 વર્ષ પછી એ કવિતા લખાઈ. ગીરમાં ઘણા કેમ્પ કર્યા, ગંટલો ને ગંટલી, અને એક શ્વાસે એની ટોચ ઉપર પહોંચ્યો અને ગીરમાં પડતી સાંજને ત્યાંથી જોઈ. અને મેં કલ્પનાઓ કરી કે આ ગંટલો અને ગંટલીના ખરેખર જ્યારે લગ્ન કરવામાં આવ્યા હશે એ કેવા અલૌકિક હશે. મેં તો એક નાનકડો પ્રયત્ન કર્યો લગ્ન કવિતામાં એ ગંટલો અને ગંટલીના લગ્નનું વર્ણન કરવા. આ રીતે ગીર સતત ઘૂંટાતું રહ્યું. એના કેમ્પમાં, અત્યારે તો કેમ્પ બધા ગીરના બહારના ભાગમાં થાય છે, પણ મધ્ય ગીરમાં પહેલા કેમ્પ થતા, અને રાત્રે ટેન્ટમાં સૂતા હોય ત્યારે સિંહની ગર્જના થાય અને લાગે કે આપણાથી લગભગ 20-25 ફૂટ દૂર જ સિંહ આવીને ગરજે છે. એના પડઘાઓ છે. ગીરના નાના નાના ઓબ્ઝર્વેશન્સ કર્યા, કેટલાક ગુનાઓ પણ કર્યા જે ગીરમાં મને ખ્યાલ નહોતો. વેરાવળથી કાશિયાનેશની ટિકિટ અપાવું ચોમાસામાં, અને એક જ દિશામાં 1.25 કલાક સુધી બરાબર ચાલુ એકલો. હાથમાં એક સાગની સોટી હોય અને ત્યાં જઈને સાથે જે કંઈ જમવાનું લઈ ગયો હોય જમવું, અને પછી વળી પાછો આવીને વળતી ટ્રેનમાં વેરાવળ જાઉં. આ રીતે ગીરને હંમેશા હું એના સાનિધ્યમાં રહેવાની મેં સતત કોશિશ કરી. અને જે કંઈ આવ્યું છે આ લેખનમાં એ આ બધા નાના નાના ઓબ્ઝર્વેશન્સમાંથી, નાની નાની વાતોમાંથી આવ્યું છે. કવિતા વિશે વધારે વાત મારે ન જ કરવાની હોય, પણ એ મારું એક ડ્રીમ પ્રોજેક્ટ, મારા જે 5-7 ડ્રીમ પ્રોજેક્ટ છે. હજારો ખ્વાહિશ એસી કે હર ખ્વાહિશ પે દમ નીકળે, એવી આ વાત છે. એમાંની આ એક વાત આજે મને ખૂબ આનંદ થાય છે કે રાજુભાઈ અને એની ટીમ, ચોરણભાઈ અને ડાયન્સરી એનું વાંચીકમ કરવાના છે. ખૂબ ઉત્સુકતાથી વહેલી સવારે ઉઠીને અહીંયા આવું છું. હું ખૂબ જ ઉત્સુક છું એ મારી કવિતાને એનું વાંચીકમ કેવી રીતે રજૂ કરે છે. ખૂબ ખૂબ આભાર મને અહીં બોલાવ્યો, અને છેવાડાના ગામમાં રહેતા કવિને અહીં સૌરાષ્ટ્રની રાજધાનીમાં મને બોલાવ્યો અને મારા શબ્દને આ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ. બિલકુલ સમય ગુમાવ્યા વગર ઓવર ટુ રાજુભાઈ, પલ્લવીબેન, જ્વલનભાઈ, આવો. ખાસ તો આના વિશે લેખમ કે પઠન મને જ્યારે રાજુભાઈ આપ્યું ત્યારે એને મને એવું નહોતું કીધું કે આપણે આવું પર, મને કે વાંચ, બહુ એક સરસ કવિતા છે એમ. એટલે આપણને કોકને તો એવું લાગવું જોઈએ ને કે મને ખબર પડે છે, એટલે મેં કીધું લાવો વાંચું. અને મને એમાં મજા આવી, કારણ કે આ આપણે અકુપારમાંથી પસાર થયા હોઈએ, હવે
15 દિવસ પછી ડેફોડિલ્સના દિવસો આવશે, વસંત પંચમી આવશે, તો આવું બધું આપણે જોયું હોય ક્યાંક કોકને સાથે બેઠા હોઈએ ને, અને એમાંથી પસાર થયો ત્યારે એમ થયું કે આ તો બહુ અદ્ભુત વાત છે. યોગેશભાઈ ભટ્ટ ખડકીથી માંડીને બધું જ એમનું, અને બહુ બળકટ ભાષા, એનું ગદ્ય તો બહુ અદ્ભુત છે. નિબંધકારમાં તો અત્યારે બહુ રેર કહેવાય એવું કામ થાય છે, એટલે આમાંથી પસાર થવાનું થયું. બાકી તમે જે કીધું કે આમને કીધું કે અમુક લોકો એવા હોય છે જેને ના નથી પાડી શકાતી. બાકી છે ને સાહિત્યના અંતરે બધો બહુ મારો પ્રદેશ હોય ને એવું માનતો નથી. હું મારો સંઘ મેં એવો કર્યો છે, હું સંજુભાઈ હારે તમને જોવા મળું કે આ મહેન્દ્રભાઈ કે હર્ષદભાઈ, એટલે તમને એમ થાય કે આને કવિતામાં ખબર પડે છે. આ પ્રેમાલય પરિવાર સાથે મારે 30 વર્ષ જૂનો સંબંધ છે, એટલે તમને એમ થાય કે આ નાટકમાં ખબર પડે છે. પણ હું મારી શૂન્યતા માણું છું, એના સિવાય કઈ બહુ છે નહીં. પણ આ અદ્ભુત કાવ્ય છે અને બહુ સરસ રીતે એ લખાયું છે, અને મને વિશ્વાસ છે કે રાજુભાઈ ને પલ્લવીબેન તો બહુ સરસ રીતે વાંચશે. તમે તો વાંચશો જ, અમારા ઉપર વિશ્વાસ મૂક્યો એટલે થેન્ક યુ. ગયા રવિવારે એકચ્યુઅલી આ કાર્યક્રમ કરવાનો હતો 12 તારીખે, પણ ત્યારે ભાઈ જ્વલંતની એવી આગલા 2 દિવસ પહેલા ફોન આવ્યો કે પોષના પૂનમનો ચંદ્ર જે કાંતે જોયો હતો એ જોવા જવું છે આપણે એ જગ્યાએથી. એટલે અમે લોકો ગોપનાથ અને એ પોષનો ચંદ્રોદય જોવા માટે ખાસ ગયા, કે જે કાંતે જે ચંદ્ર જોયો હતો સાગર અને શશી જ્યાં લખ્યું, એટલે એ જોવા માટે અમે લોકો ત્યાં ગયા. અને ત્યાં રાત્રે બેઠા બેઠા કૃષ્ણકુમાર સિંહજીની ખુરશી ઉપર બેઠેલો ભાઈ, અને મેં એને આ સ્ક્રિપ્ટ આપી, મેં કીધું કેવી લાગે છે કવિતા, જરાક જોતો. હું એના હાવભાવ જોતો તો એને બહુ ગમ્યું, એટલે મેં કીધું તો તારે વાંચવા પછી કે સાથે આવવાનું છે. કઈ ના આવડતું એને ચિંતા નહીં, કઈ પણ કરી શકાય. મને કહો કે ક્રિકેટ રમતો હું એ રમવું. ત્યાં દરિયા મહેલમાં મેં આને વંચાવી, ગોપનાથમાં જે કૃષ્ણકુમાર સિંહજીનો દરિયા મહેલ છે ત્યાં બેઠા બેઠા મેં એને વંચાવી, અને એને ગમી એટલે મેં એને આ કહી દીધું કે સંજયભાઈએ કહ્યું છે કે આપણે વાંચવાનું છે. શ્રી ગણેશાય નમઃ. આપા દરિયો ઘૂઘવે ઓલી પા ગિરનાર, વચમાં જંગલ ગીરનું ઝીલતું નભનો ભાર. ખખડે સૂકા પાંદડા, રખડે રૂખડ મરુત, જન્મી જીવ મરતા રહે, મૂંગી બદલે રૂત. ભૂચર ખૂંદે ભોંયને, ખગગણ ગજવે આભ, જળચર જળમાં સંચરે, ભરચક આખું ગાભ. વૃક્ષ વેલ ખડ પાંદડા, સોનલ વર્ણા બીડ, ઉભરે અનગડ જીવડા, ભોણમાં સરવી ભીડ. સાવજના ભણકારમાં ઊભા અક્કડ કાન, ફાડ ભરે પડવરમાં, પડમાં વિરમે રાન. અંતરિયાળે નેસડા બાઘા બરછટ લોક, રણજણ રણકે ઘંટડી ને ભાંભરતા જોક. માણસ વનના અંકમાં નેહ ઉભયને કાજ, દૂજણી ભગરી ભેંસથી ધરવ્યા છે વનરાજ. નેડો જીવતો રાખવા મક્કમ બંને પક્ષ, ખમ્મા ગીરના રાનને, ખમ્મા ગીરના રાનને, જીવતા રહેજો ભક્ષ. ગીરમાં ઉજરી આથમી બરછટ પેઢી સાત, માંડીને કરવી અહીં વનવાસીની વાત. સરસત મારી જીભ પર કરો બેસણા એમ, ભીની સવારે ગીરની ઓસમાં ઉતરે હેમ. પહેલો વહેલો નીકળ્યો ખીમરો નેસની બાર, બાપે ઝાલી આંગળી હાલ્યા વનમો ઝાર. ખભે લટકતી દેગડી અચરજ આંજી આંખ, ગીરના નભને માપવા ફફડી ફડફડ પાંખ. માલ ઢોર ધોરે ચરે, હરસુર પોરો ખાય, ખીમરો વનમાં સંચરે, પોષે વનની માય. હરસુર શીખવે પૂતને, ગીરમાં રહેવું કેમ, ભરો ફાંટ તો ધૂળની, અણબોટ્યું ગીર હેમ. સંઘરવુંના હાંડલે
હજો માપમાં ભૂખ, ગીર કણકણથી ગાભણી, એની અક્ષત રહેજો ભૂખ. ગીરની સંપત ગીરની પાળવી પાકી આણ, ભૂખવીણ કદી ન સોરવા, બોર કરમદી રાણ. પડેલ કેડે ચાલવું કેડો ના ચતરાય, મનખાના પગલા પડે ત્યાં ભોય ન લીલવી થાય. હીરને હરસુર પૂરતા પાથી પાથી તેલ, ચસ વીટળાતી રહે ખીમરાને વનવેલ. ઢોરા પાછળ સાવજે મારીથી એક ભેંસ, છોકરડા જોવા ગયા હતો ના આઘો નેસ. ચીરી ભેંસના પેટને સાવજ સંપી ખાય, લોહી નીગળતા પાસડા મોઢું ઘાલે માય. બાજ્યા સાવજ સામટા ખેંચી કાઢે ખાલ, ચૂથે બચોડા માંસને બાઘડ મોઢા લાલ. માથું ધૂણવે બિહામણો ચોગમ ઉડે રુધિર, રહી રહી સાવજ હૂંકતા પડછંદો દે ગીર. જરખા આવ્યા ક્યાંકથી ખાવા મૂળદલ માંસ, સાવજ ઘુરકારા કરી ચડવા ન દે પાસ. ભૂખાવડા કણવાકલા મોથી પડતી લાડ, ગીર આખું રખડ્યા કરે લઈ મડાની ભાડ. ભૂખ ભાંગી સૌ સાવજે લંબાવ્યું જય છાય, ખુલ્લા મોથી કાગડા માંસ ખોતરી ખાય. જરખું કરતું કાં કાં પહોંચ્યું મારણ પાસ, આતરણું મોંમાં લીધું ખેંચ્યો લોચો માંસ. જરખ ન ખેદો છોડતા સાવજ અથડો થાય, આંતરડું લઈ ભેંસનું જરખું દોડી જાય. વારા ફરતે ઝૂંડના જરખા સાધે લાગ, ખેર ખટાઓ ઉતર્યા ગીધડે પડાવ્યા ભાગ. સિંહનું એઠું ઓરશે લોમડ જરખ શિયાળ, કડકડ ખાશે હાડકા જરશે રાની લાડ. સડશે હાડ અણોસરું ફોલી ખાશે જંત, પાછો વળશે ગીરની ભૂમા ગીરનો તંત. શિંગ ઉલાડી નેકડે માલઢોર વન દીમ, ભાંભરડા ભાંગી વડે વીતી રાતનું ઢીમ. હરસુરને એ જોઈને અમથું ઉપજે વાલ, ડચકારા દીકરો કરે મલપત હાલે માલ. ભેંસું નીકળી નેડથી કાંઠા ઊભા કરાડ, ભયને સૂંઘે સાંભળે ભેંસું હાથણ હાડ. ઉપર કરમદી નાઢું વે ઉજરતા સિંહબાળ, સિંહણ ઘુરકારા કરે પડતી ઊંડી ફાડ. હરસુર આવ્યો તાણમાં કાઢે કપરો કાઢ, ખીમરાને ધખના થતી તેડું સિંહના બાળ. ખાંડાને આ રોજનું દિવસો વીત્યા ચાર, હારે હરસુર પહોંચતા આજે લાગી વાર. મોકો ટાળી ખીમરો ભેખડ ચડ્યો કરાડ, સામે સિંહણનો ઢૂમો ચૂકી ધબકવું નાડ. સિંહણ નહોતી બોર્ડમાં, સાવક રમતા બાર, ગોઠીમડાલે ઉછળે કરે પુચ્છ પરવાર. ડગમગ હાલે આજ જે કાલે કરશે રાજ, મોઢું ખોલે ત્રાડવા નીકળે કૂણો અવાજ. ખીમરે સાવક ઊંચકી કર્યો સહેજ બુચકાર, ગાડરડી ખંખેરતા પસવાર્યા પડવાર. ત્યાં તો સિંહણ દૂરથી ત્રાડુકી વિકરાળ, પૂંછડાને ઝંડો કરી ઉતરી અડધે ઢાળ. આ બાજુ ખીમરા લગી પહોંચી ગયો હરસૂર, પીખડું પકડ્યું છંડવ્યા સાવજ બચ્ચા દૂર. જીવલે દોડી ગયા આઘે દીકરો બાપ, એ પહેલા તો આંબતો તાતો સિંહણ તાપ. સિંહણ સળગે તોરમાં આંખો બે અંગાર, ધુઆ લગી પહોંચી અને અટકી ગઈ લગાર. આપા હાકોટા કરી ખોડે હરસુર મેખ, ઊભી પછાડી ડાંગને સાધે લખમણ રેખ. સિંહણ ગરજે સામટું કરે ગીરને જાણ, પોતાના વિસ્તારની આંકે ઊંડી આણ.
અવળે પગે ઉતરી ગયા ભેખર દીકરો બાપ. અવળે પગે ઉતરી ગયા ભેખડ દીકરો બાપ. ચહેરે અંકાઈ ગઈ ભયની ઊંડી છાપ. હરસુ રે જઈ નેસમાં કરી સૌને વાત. દેરે જઈ દીવડા કર્યા કુલેર મૂકી સાત. રાતે ખીમરા નેશી રે ફર્યો હું ફાડો હાથ. નભમાં તારા ટમટમ્યા ત્રમરા ત્રમક્યા સાથ. સૌ પોતાના પાંદડે ભક્ષે રક્ષે પ્રાણ. વણાકી હદ સાચવે વર્તે વનની આણ. બેક ગાવ છેટે હતો નાગાજળનો નેસ. કોઢે એની ભાંભરે નવચંદરની ભેંસ. એક જ દીકરી ખોરડે વિજલ એનું નામ. પાતલડી ભંકુ ઘડી હરતી ફરતી હામ. ખીમરાના ઘરથી ગયું માગું વિજલ કાજ. ભત્રીજી ફઈના ઘરે કૂજશે કરશે રાજ. વેવાયું વરસી પડ્યા ખાધા ધાણા ગોળ. મગ ચોખા ભેગા મળ્યા હૈયા લચકા લોળ. ખણકી ખણખણ કાંબિયું ક્યાં ઉજમાળા પોર. ભીતે ગોર મટા ચડ્યા ચિતર્યા પોપટ મોર. મુરત થયા ઉતાવળા ટીપણું ખોલે ગોર. માંડવડા રોપાવજો આઠમ ઉગતે પોર. વેગે નિસર્યા નોતરા વનવન પહોંચ્યા વીર. નણદલિયું મગ ઝાટકે વણે વાનવા હીર. લીલે તોરણ માલશે ગીર છબીલું છેલ. લાડો સોટો સાગનો કન્યા કુમળી વેલ. તાંબા કુંડીમાં ભર્યા છે નવશેકા નીર. ખીમરો બેઠો ખાટલે કળશો ઢોળે હીર. આવળ પીઠી ચોળતા ઉજળે કંચન કાય. રક પદુડો વાયરો વંશુ સર્વો વાય. માંડવડે મોતી દડ્યા અર્ધે આખી નાદ. થાંભલિયું રોપાવવા થનગનતા ભાયાત. અધમણ ઓરી લાપસી ઘીની ધીંગી ધાર. બેનડિયું પસ ભેરવે વર્તે સૌ વ્યવહાર. ત્રાસી ફૂમતા ટોપિયું ઓઢળ ઉજળે અંગ. ગીરની ઢળતી સાંજનો ભળ્યો કસુંબલ રંગ. ને જાનડિયું ગીતમાં ઢળી ઝીલતું ગીરનું રાન. હરસુર હીરના નેસથી નીકળી જાડી જાન. મીંઢળ બંધા હાથમાં માણેક જડ તલવાર. માથે પીળી પાઘડી ચહેરો ઠાલો ભાર. અણવર ઊંચી હેડનો રેશમ ધડકી હાથ. લૂણાગરી લટકે ચડી જાનડિયું સંગાત. લીલે તોરણ પોખણા વર સાચવતો નાક. સાસુ રાજીબાઈના ટચકા ફૂટે ટચા. બાપો બાપો થઈ વળ્યું પોર ફાટ્યો જાય. ગીરના પગતા ખાટલે જાનૈયાના માય. ફળીએ જલમલ દીવડા હરુ પરુ અજવાસ. માંડવડો મંતર ભણે ઉભરાતો ઉલ્લાસ. પટ વચ્ચે પાંગત પડી રાખે રખવે માન. કરે તાણ બટકે ચડે લચલચતા પકવાન. પટકૂળ પાંચેક વારનું કન્યા કાચી વેત. મામે તેડી ભાણકી મંડપ પેખે હેત. ધોયા ચરણ જમાઈના દીધા કન્યાદાન. હાથા જોડી પાળજો કદી ન પડજો હાન. મંગળ વર્ત્યા માંડવે ચોરી ફેરા ચાર. વનદેવી વરસાવજો આશીષ અનરાધાર. ગીરની ભાંગી રાતમાં પરણે તરા લંબાય. વનકન્યા લાંઘણ કરે અણવર ઝોલા ખાય. પૂરવમાં ભળ ભાખડું ફળીએ ઉઘલે જાન. ઊભા પછેડી ઝાટકી વનવાસી મહેમાન. વેવાયું ભેટી પડ્યા રીજી વનની માત. વેળા આવે વાળશું આણુવંકે વાત. જગન ઉકેલી નેસડે વિખરાયા ભાયાત. રોકી લીધી બેનડી કરવા મનની વાત. હીરને હરસુર પરવાર્યા ઉતર્યો મીઠો થાક. પકડ્યા પાછા નેત્રા ચડ્યા જીવનને ચાક. ખીમરો કદકાઠી થયો ફૂટ્યો મૂછનો દોર. ધૂંબે ઠળિયા ભાંગતો કાંડે એવા જોર. આગળ હાલે ઓરતા પાછળ હાલે ભાન.
પગે પવનની પાવડી રખડે આખું રાન. માલ ઢોર લઈ નીકળ્યો ખીમરો વનમો ઝાર, વચમાં ઘેરા ઝાડવા ફરતી ઊંચી ધાર. ખીમરે ડચકારા કર્યા ભેંસે બદલી ચાલ, લેખોડી આગળ થઈ પાછળ મલપત માલ. થોડે આગળ હાલતા પડી સૌને ફાળ, સિંહ સિંહણ ઘુરકા કરે ઊભી પંથ વચાળ. આઘેથી અટકી ગઈ ભેંસું થઈ એક સંપ, ઓચિંતો પ્રસરી ગયો ખાંડા વચ્ચે કંપ. સાવજ કેળો ના મૂકે વેડા વીતતી જાય, ભેંસું ભેથી સાબતી સાવજ અથરા થાય. સિંહણ ઘડતી પેંતરો કરવો ક્યાંથી વાર, ડાલા મથ્થો કેસરી ગરજ કરે ખૂંખાર. ડાંગ પછાડી ખીમરે મારી સિંહને હાંક, સિંહણ ત્રાડુકી પડી થાપી સામે તાક. બન્યો બડુકી ભેંસનો કિલ્લો ચારે કોર, વચમાં લીધા પાડરા ગલઢા દુબળા ઢોર. ભેંસે માથું ધૂણવ્યું લીધું રૂપ વિકરાળ, દોડી સિંગ ઉલાડતા સિંહનો કર્યો ઉલાડ. હેબક પામી ભેંસથી ખમક્યા સિંહ પડવાર, છૂટા પડીને ગોઠવ્યા બે બાજુથી વાર. બમણા જોરે ત્રાટક્યા ખાડા પર વનરાજ, ભડક્યા પોચટ પાડરા સિંહે પાડી ગાજ. જીવ પર આવી જૂજતી ભેંસું હાથણ કાય, પીઠ બચાવી સિંહને લીધો ઘેરા માય. ભેંસું બથવે સિંહને ગરજે સિંહ જુજાર, ભેંસું બથવે સિંહને ગરજે સિંહ જુજાર. પાછળથી એક ભેંસ પર સિંહણ કરતી વાર, ચીરી નાખી સિંહણે એક જ થાપે પીઠ. લોહી ભાડી ભેંસમાં વીજળી વહી અદીઠ. ભેંસું બની ભુરાટ સૌ કરતી વળતો વાર, ભય પામી નીકળી ગયો સિંહ ઘેરાની બાર. તગડી સાવજ બેલડી જંપી ગીરની ભેંસ, ખાંડું લઈ ખીમરો પહોંચ્યો પાછો નેસ. સિંહણ ઘુમરા મારતી નેસને આખી રાત, કોઢે બાંધ્યા પાડરા ઓગાડે આઘાત. મારણ થયું ન માલનું ચાખ્યું નહીં રુધિર, ગરજી ગરજી સિંહણે માથે લીધું ગીર. ગીરમાં ઘેરો ઘામ વધ્યો રે મરુત મળે ના ક્યાંય જડ્યો, જંગલનો ઉકળાટ અંતમાં ઉભરીને અંકા સડ્યો. એવામાં હળવા ચકરાવે ઉચક્યા સુક્કા પાન ખર્યા, વન વચ્ચે વંટોળ પડ્યો ખખડ્યા વૃક્ષો ધૂળ ભર્યા. ઈશાનમાં ગોરંભો ગગડ્યો નભ ફાટ્યું કડડ કરતું, વાદળનું દડ કટક ચડીને આવ્યું ગીરના વન ફરતું. કે હુક ટહુક્યા મોર બપૈયે સર્વસ્વર સંચાર કર્યો, જબકેલા જંગલમાં પ્રસર્યો ચંડોલનો ચહકાર નર્યો. ખોલીને અવધૂત જટા ઘોડ કર્યા રૂખડરાને, ધીંગી ધારે ફોરા વરસ્યા બજ્યા સાગ પાને પાને. ઉકલી ગુચ ઝરણાની મૂંગા વહેડાઓને વહેણ જડ્યા, નેખમના છપરા રણઝણિયા અડધા ધારે વહાલ દડ્યા. નભના ખુલ્લા ચરિયાણે કોઈ ધણ હાલ્યું હો ડચકારે, ગિરિમાળે મેઘો ખાંગ થયો કઈ દૂધ દડ્યા ધારે ધારે. ડકાર દાદુર નોચો ગરદમ વાદળડા ડુંગર ધાવ્યા, આંખ મીચી આબ ઝડુંબ્યા આવમાં ઉભરા આવ્યા. ડોડીના પોલા પાણેથી રાવણ નરવે નીર ફૂટી, મચ્છુંદરી ખડખડ ગંટલે માલણ ખાંડા ધાર છૂટી. હિરણ સરસત હલકે હાલી કાઢી ગીર મોજાર હડી, ધાતરડી અરડક શિંગવડો જય જમજીરને ધોધ દડી. વહ્યો કાસ્યો વહ્યો રાયડો બે કાંઠે ધૂમપાટ થયો, સૂર તાલ્યો જમરી નહેરુ ચોરવડો ચિક્કાર ગયો. હરમળિયોને વાંકો જાંબુ સુડવાએ ગત પકડી, અંતે ભમ્મર્યામાં ભાંગ્યા ખડખડવા રખડી રખડી. ટાઢોળું પ્રસર્યું નીખમમાં તાસળિયુંમાં દૂધ ચડ્યા, સુવાણ તકીએ તણખા ફૂકે એક ઢાળીએ ખાટ પડ્યા. માલ ઢોર વાડે બંધાયા કોઢે બણબણ માખ ઉડે, દેડકડીના ગોખણ લઈમાં ઢળી ઢબુરી રાત બુડે. કીડી મકોડા ઉભર્યા અનગઢ
ભોણ પડા પાતાળ લગી કણકણમાં ઉચકી લઈ આવ્યા પ્રથમી આખી હાથ વગી ગીરની પોચટ માટીને કઈ ક્રોર ક્રોર કૌતુક લાદ્યા આળસ મરડી અણવંકુરે ભૂમાંથી માથા કાઢ્યા ઉગી નીકળ્યા ઘવલું દ્રોફળ કરેણ ઝીંઝવે કંજ કર્યો ચોફે રૂ શણિયાર લહેક્યું ઉગી રાતડે રંગ ભર્યો કાંસે ધોળી કલગી કાઢી લાપડીએ ફાટ્યો પાણો ડાબ સુડીએ કર્યો પડારો માટી પકડી પ્રસરી ધ્રુવ પટપટ પૂછે ચીતલ હાલ્યા પટપટ પૂછે ચીતલ હાલ્યા રીંગા રોજે ચોંપ કરી ધીંગા શિંગ લડ્યા સાબરના ચિંકારાએ ઠેક ભરી જાડીમાં બણબણી ડાસલે ઉદમ મચાવ્યો સિંહ ચડ્યા હુંકતા ડાલા મથ્થા ખુલ્લા બીડની દીમ વળ્યા સુગરીએ ઘર ગુંજન માંડ્યું ટગલી ડાળે નીડ ઝૂલ્યા ઉડી બીડથી ચકવા ટોળી વન વન નરવા કંઠ ખુલ્યા લીલપનો વિસ્ફાર વિસ્તર્યો નભના અમ્યલ નેણ ઠર્યા મીઠી દાઢ ચરે ચરિયાણે ગીરને આંચળ ખીર જર્યા વિજલ વહુને પોખતા અડધી અડધી હીર કંકુના પગલા પડ્યા ખીમરો જુએ અધીર વહુએ ઓરી લાપસી શુકન સાચવ્યા જાય ભરે હોંશથી કોળિયા અમી અન્ન ના થાય ઢાળ્યો ઝગમગ ઢોલિયો દીવડે જલમલ જ્યોત ખીમરે કશ સરકાવતા ફફડી ઉઠ્યા કપોત વિજલ ધ્રુજે લજામણી બોલી ઢળતી આંખ ખીમરા જટ દઈ ઓરડે યુડો ઠારી નાખ રોક્યા બંધારા તૂટ્યા છૂટી મોતી માળ પીછા વરસ્યા મોરના કંપ્યું વૃક્ષ વચા કોઢે ખણકી કાંબિયું રણકી દૂધની ધાર ભેસુમાં ખીમરે કર્યો મોટેથી ડચકાર વાહ કવિ વિજલ ઉટકે ઠામડા ખીમરો સામી ભીત ખીમરાને ખીજકાવવા વિજલ શોધે રીત નભથી સૂરજને ઝીલ્યો ચકચક થાળી માય સામું ટીકતા ખીમરા ચહેરે પડી જાય અને ઉઠ્યો જબકી ખીમરો દોડ્યો ચોળી આંખ ઠેબુ ખાતા રહી ગયો ગણકારી ના જાય વિજલ ભાગી ઢાળીએ છુપાઈ ચારા આડ ખીમરો પાછળ આવતા પાડી ખોટી રાડ કાંડું ઝાલ્યું જોરથી મરડ્યો માખણ હાથ વિજલ મીણ બોલે નહીં ખીમરો ભીસે બાત કલબલવું નીડ ઉજરે નેખમ ઉજરે નેહ હરખે હીરનો માયલો વરસે મૂંગો નેહ ઢળતી સાંજે ઝીપડી આવી ઊભી નેસ ખેપટ ઉડી સામટી કુંડે ભડકી ભેંસ ગીરને અડક્યા ગામમાં ઉઘડી હતી નિશાળ ભણતર હારે જોડવા ભેગા કર્યા મુછાળ ઊભો થઈ અફસર કરે ફળિયા વચ્ચે વાત ભીતર વિજલ ઝીલતી મનમાં રૂડી ભાત પણ વનવાસીના સાંભળી આંકા પડ્યા કપાળ ભણશે તો વન છાંડશે કાલે વનના બાળ વિજલ નોખું ભાડતી લીધું નક્કર વેન દીકરા વિજાણંદને દેશું પાટી પેન જેની 17 પેઢીએ ભાડી નથી નિશાળ હિરહર સુરનો પોતરો ફેરવશે ઘટમાળ દાદા હારે પોતરો હડફડ હાલ્યો જાય દફતર મોટી વેંતનું અંગૂઠા શીકાય આંખે આંજ્યા ઓરતા પહેરણ મેલા દાટ દાદો દીકરો છાયણે જોતા બસની વાટ રોકાઈ બસ પાટીએ કડડ ઉઘડ્યું બાર નિશાળિયા બેઠા હતા સૌ વચ્ચે 3-4 મોટા હારે ભેરવ્યો નિશાળિયો આ બાળ વળતા લેતા આવજો લેજો સૌ સંભાળ તેડે મેલે પોતરો જોતો રહે બસ દીમ જન્મારે લાંઘી નથી આ જંગલની સીમ નસમાં સેજળ ખડખડે વનમાં ઊંડા મૂળ ગીરમાં પનપી પેઢિયું ભળશે ગીરની ધૂળ
ધૂળના ઢેફા ભાંગતા રહેતા ગીર મોજાર, બદલે ઋતના ઓઢણા વાને બદલે ધાર. ગીરને વળગ્યા જીવડા જીવન રસ રમમાણ, ગીરને વળગ્યા જીવડા જીવન રસ રમમાણ. ચોંટી જીવતી ઈંતળી ચસ ચસ પકડ્યા પ્રાણ. સેજડ આછરતા વહેડામાં કઈ સૂરજ સોતું આ બદડે, ચોપાસ ઢળેલા વૃક્ષોના પર્ણો પર સોનલ ઝાંય પડે. પંખી ગણ લાંબી ગોઠ ચડ્યા અણસમજુ બાઘા ઝાડ ધૂણે, જંગલ કણકણમાં આંખ મીચી ભીતરનો એકલ સૂર સુણે. કુકડ વેલો ને કરંડિયો ગરણી રત વેલા પથરાયા, ફળ આવ્યા ચણાક ચીભડીમાં ફગવેલ ફાગ થયા છતરાયા. ખરખોડો ને મોટે વાંબ વધ્યો, તુંબડી ભૈરવને ઝાડ મળ્યા. બહુ કુમડે હાથ કસી ભરડા, વનને વેલા વીટણાએ વળ્યા. ફેલાયો કંટોકું વાળ્યો ખડધરામણી ધૂળે ફૂલ લચી. કાંઠા સોડ્યો જીવટો મરવો ના ગીરમાં ખાલી ભૂમિ બચી. અધપુષ્પીએ ઉઘડ્યા પુષ્પો કાઢ્યા બહુ કાંટા ઊંટ કરે. ગોઠણ લગ પાંખા સેડ્યા કાસુંદી પીળા રંગ ભરે. નરપંખી ગળા ફુલાવીને માદાની ફરતે ઉડ કરે. શિંગડિયું કાઢી હરણાઓ હરણીની આગળ ઠેક ભરે. સિંહણ પાછળ સિંહ મધમાતો ઠુંગે થડબે જય કાય ઘસે. ઉત્તક થઈ વિચરે નર જાતિ ગીરને કણકણ રતિ રંગ રસે. દીપડી જય બેઠી જાખરમાં સિંહણને કેસર ગર્ભ રહ્યા. ઈંડામાં સળવાડિયા જરચર ગીર ગજવે ખગ પોધાન લહા. ઘો શિયાળવી સસલી જરખી ગિરગાબ થયું ઉજમાડ કરે. છટપટ હાલે રોજડિયું ભારે વઈ હરણી બીડ ચરે. કડ ભાંગે કીડિયું કામગરી ગીરમાં ખડકે ધૂળના ઢગલા. ચરાણે જીવ ચુગે તેતર કાળા કોશી ચકવા બગલા. જંગલ કરકોલે ક્રોર ઊંધે આડા જાડા ઝીણું જબકે. ભટકે કીડી ખાવ અણોસરા જીભદરમાં ઊંડે લગ લપકે. મગમગતા ફૂલ બકોલીના મીંઢણ ભાડે દિવસે શમણા. અસિત્રે લુમખા શિંગ ઝૂલી ફળ બહેડાને આવ્યા નમણા. ઉભરાય શરદ ખટુંબેથી ઉજમાણ અરીઠી ફૂલ લચી. ઉપર ભાદરવો ધૂમ થયો વૃક્ષોએ ભૂ પર ભાત રચી. હરસુલ હુકલી ખેંચતો લાંબી કરે સુવાણ, વિજલ વાંસીદા કરે ખડકે ઢગલો છાણ. કુંડે લઈ જઈ ખીમરો ખૂબ ધમારે ઢોર, પાટી દફતર માં વીજો બાંધે ઉગતો પોર. દાદો દીકરો નીકળે વનની એકલ વાટ, દીકરો ચણચણ ચોખલો દાદો મેલો દાટ. વીંધી જાડી ઝાંખરા કેડો પહોંચે ઠામ, રસ્તે બસનું પાટિયું આગે આગે ગામ. વળતા પૂતને તેડવા નીકળે ખરી બપોર, વિજન કેડે પાંદડા ખખડે ચારે કોર. બસની વેળા સાચવી હરસુર રાખે ચોંપ, આગે આગે વાગતું બસનું બોદું ભોંપ. વળતે રસ્તે હાલતા બીજો થાકી જાય, હરસુરની ખેચડી કરે મોકળા પાય. નિશાળિયાએ આદર્યો મોટેથી મુખપાઠ, પેખે પહોળી આંખથી દાદો એના ઠાઠ. એમાં અચાનક ત્રાટકી દીપડી વીજળી વેગ, જાણે વીંજી કોઈએ જાડીમાંથી તેગ. કાંખે તેડ્યો પોતરો દફતર ઝાલ્યું હાથ, અણધારી આફત પડી નાખે ક્યાંથી બાત. ખભે ચોટી દીપડી છૂટવા મથે શરીર, હરસુરે અલબાઈમાં તાક્યું દીપડી શીર. વિજય પાડી ગીરના વનને ચીરતી ચીસ, નેખમવાસી સાંભળી દોડ્યા પામી ભીંસ. ભયની મારી દીપડી ભાગી વન મોછાર, ખભો ચીરાયો નોરથી ફૂટ્યા રક્ત ફુવાર. વીટી વિખાયેલ બાવડે હતી પછેડી હાથ, ભયથી થરથર કાંપતો વીજો લીધો બાત. ખીમરો પહોંચ્યો વોંકળે કાંઠે જંપ્યા નીર, ઘા બાજર્યું લહલહે
ડુંડે કાઢ્યા શીર, ડુંડા વાઢી સામટા, ભારી નાખી કાંખ, ડુંડાથી રૂ કાઢ્યું, રૂની પાડી રાખ. હળવે હાથે ઘાવ પર કર્યો રાખનો લેપ, ખૂટ્યા ખૂટ કરતો રહ્યો ખીમરો ઔષધ ખેપ. પણ ઔષધ સામે ઘાવનું મોળું પડે ન જોર, માટી પાકી ઘાવની વકર્યા વરવા નોર. ભીતર ધખતા તાવની ધીકને ઝીલે કાય, હીરની ધીરજ હોડમાં હરસુર ગળતો જાય. આળા મન જગ્યા કરે વીત્યા બબ્બે માસ, અખંડ દીવડે પ્રજળતો વનવાસી વિશ્વાસ. ધીમે ધીમે ઔષધિ કરવા લાગી કામ, ઘાવ ભરાવા લાગતા આવી સૌમાં હામ. પણ એ પહેલા નેસમાં ફફડ્યા બહુ કપોત, હરસુરે ભાળી લીધું આંગણ ઊભું મોત. હરસુર છોડી ખાટલો આળસ મરડી અંગ, ફળિયામાં આવી ઊભો લીધી હીરને સંગ. પહોંચ્યા જઈને દેરીએ નમ્યા શીશ બે સાથ, તાગ્યા ભલે તે માવડી પકડ્યો અંતે હાથ. પગી ગીરનો કહી ગયો ઉઘડતે પ્રભાત, સાંજે અફસર આવશે કરશે મોટી વાત. ગલઢેરાઓ નેસના ઠાલ્યા ચડ્યા વિચાર, શું હશે વળી વાતમાં દેશે શું સરકાર. નેખમ વચ્ચે હરસુરે ઢાળ્યા સાંજે ખાટ, રૂડી રજાએ પાથરી બેસે જે પર લાટ. ઢળતી સાંજે જીપમાં આવ્યા વનના સાબ, પગી પસાયતા કારકુન મોટો પડે રૂઆબ. વનવાસી ભેગા મળ્યા લીધા ભૂ પર સ્થાન, અફસર માંડી વાતને સુણતા સર્વે કાન. પેઢીઓથી ગીરમાં વસો ઉછેરો માલ, ગીરે સહુને સાચવ્યા દીધું માનું વાલ. વધતે દાડે ગીર પર વધ્યો છે માનવ ભાર, બદલાયો છે લોકનો ગીર હારે વ્યવહાર. સાવજની વસ્તી વધી ખૂટતા થયા ચરિયાણ, ચરે ઢોર જો બીડતો પડે સૌને તાણ. ગીરની સીમ ન વિસ્તરે વનમાં જીવ ઉભરાય, માર્ગ એકે પારવણ ગીરની ભીતર થાય. ગીરને જીવતું રાખવા કરીએ હળવો ભાર, વનવાસી લઈ માલને વસે ગીરની બાર. વનવાસી માથે થયો જાણે વજ્જર ઘાત, સડાક થઈ ઊભો થઈ ગયો હરસુર રોકી વાત. પ્રથમી સૌની માવડી જીરવે જગનો ભાર, માતાને ભારે પડ્યા ખોડો ખૂંદણહાર. ગીર આખી અભરે ભરી અમે મુઠ્ઠી ભર લોક, સાવજ ધરવ્યા ભેંસથી કદી ન કર્યો શોક. ગીરમાંથી ઉખડી જઈ ઉગશું ક્યાંની ભોંય, કોના ધાવણ ધાવશું બનશે શેનું લોહી. અટક્યો અફસર બે ઘડી સોપો પડ્યો ઠામ, મૂળથી વાઢ્યા કોઈએ ઊભું વન સુમસાન. મોકો ટાળી અફસરે સાધ્યો આગળ દોર, મરજીથી જોડાઈએ નથી કોઈ પર જોર. દેશું અડતા ગામમાં ખેતર એક તત્કાલ, ખેડીને પનપી શકે માણસ હારે માલ. ટેકો દેશું ગામમાં માંડો ઘરની શાખ, ઉપરામણમાં આપશું રૂપિયો 1.5 લાખ. પસાય તે ઊભા થઈ સોંપ્યા કાગળ હાથ, મુદ્દત આપી અફસરે માગ્યો સૌનો સાથ. વનવાસી ઊભા થયા ઉછર્યો નહીં સવાલ, કપડા સાટે અફસરે માંગી લીધી ખાલ. છૂટા પડતા હરસુરે બંધવી સૌને હામ, સાટવશું નહીં ગીરને મરદે મોટા દામ. થાશે નહીં કોઈ હાન જો રહીશું રાખી સંપ, જખ મારે જગ બહારનું લેશું ગીરમાં જંપ. વનવાસી અંધારમાં પહોંચ્યા સહુને ઘેર, સરસર કરતો વાયરો ચક્રાયો ચોફેર. હરસુર સૂતો આંગણે ઓઢીને આકાશ, ચાંદો અટક્યો આભમાં કસ્યો કાઠલે પાશ. ભાંગ્યા મનના ત્રાજવા
તોડે ગરવું ગીર, સહુ સૌને કાટલા, સહુની અંગત ભીર, નબળા નેસે ઝાંપલા, થાતા ઉઘાડ વાક, મળે ગામમાં ખેડને રૂપિયો 1.5 લાખ. વનવાસી અથરા ભમે, દિશે નમાયા નેસ, ઊણું અસુરું ભાંભરે કોઢે બાંધી ભેંસ, બેસે જઈને દેરીએ ટાળે મુદ્દલ વાત, વચ્ચે લાંબા મૌનમાં દાટી દે આઘાત. હરસુરમાં દખના દખે, નથી છોડવું ગીર, અટક્યો વનનો આત્મો, હરફર કરશે શરીર. ભરે પેટ ગીર ભૂમકા, ગીર આખું ચરિયાણ, ગીરની બહારે ના મળે આઠે પોર સુવાણ. આળા મનના થઈ ગયા અણોસરા ભાયાત, નિવેડા પર આવવા જાગે આખી રાત. આટા ફેરા આદર્યા, ગીરને અડતે ગામ, ગીરની બહારા ક્યાં હશે જીવને ઠરવા ઠામ. નેખમ મોટું ગીરનું, પનપે ને સઢાર, બરડ બડુકા લોકને ભાંગે આપદ ભાર. ખડક્યા એકુકા ખોરડા, આપી અંગૂઠ છાપ, ખમકાઈ બેસી પડ્યા સંધુક્યો સંતાપ. સૌએ અંગૂઠા દઈધા, વધ્યો એક હરસૂર, મુખી નિસાસો સામટો, દેખે નભમાં દૂર. વાળું ટાણે નેસમાં, કાઢી ખીમરે વાત, હીર ઓછો કરવા મથે હરસુરનો આઘાત. ગીર છોડી જાશે બધા, એકલ રહીશું કેમ? સાચી છે પણ આપણે મૂકવી પડશે નેમ. જગ બદલાયું જૂજવું, બદલ્યું જગનું જોણ, માર્ગ બદલ્યા લોકને, પાછા વાળે કોણ? વાહ. ખૂંપતો હાલ્યો ખાટલે, ઉપર કાળું આભ, ઊંડાણે ઉતરી ગયો હરસુર ગીરને ગાભ. ઉપડ્યો છાતી પાંજરે, પાંખોનો ફફડાટ, ગાજ્યો ચારે કોરથી ચકવાનો ચહેકાટ. વનમાં વહેતા વોંકડા, રગમાં વહેતા લોહી, પ્રગટી આખા પંડમાં ગીરની રાતી ભોંય. રોમે રોમે નીકળ્યું ધીંગું દ્રાફડ ઘાસ, બીડ વચ્ચે વહેતો થયો સિમ સિમ કરતો શ્વાસ. કણસી માટી સામટી, ઉપડી ઊંડી પીડ, ચોફેરા આવી ચડ્યા ભૂખ્યા ભુરાયા તીડ. કર્યો અચાનક કોઈએ વેરણ છેરણ ઘાટ, વીંટડો વાળી લઈ ગયું ગીરની વીજન વાટ. પૂરવમાં ભડભાંખડું, નેખમ પડી સવાર, રાતી જાયું ઉઘડી આઘે ઊભી ધાર. ઝાંપો ખોલી નીકળ્યો હરસુર ડુંગર દીમ, છાનું ઝળક્યું આંખમાં, ગયું ગીરનું ઠરતું હીમ. હરસુર પહોંચ્યો ટ્રંક પર, લીધો ઊંડો શ્વાસ, ચોફેરો પ્રસરી રહ્યો અરુ પરુ અજવાસ. પૂરવ દશ ઊભો રહ્યો, કર્યા બે પોળા હાથ, આંખો બીચીને ભરી આખાય ગીરને બાત. રહ રહ રોયો એકલો, ને પાડી મોટી રાડ, દૂરની ડુંગર માડમાં પડ્યો પડઘો કરાડ. મૂંગો મંતર થઈ ગયો, મનનો ઠર્યો ઉભાર, બાવડ ઓથે એકલો વિરમ્યો લાંબી વાર. દી ચડતા પાછો ફર્યો, ને બેઠો જઈને ખાટ, ઊચક મન જોતી ઊભી હીર હરસુરની વાટ. હરસુરને તાકી રહ્યા દીકરો વહુને હીર, ચારે તેરે ઉપસી, ચારે ચહેરે ઉપસી મનની ઊંડી પીર. કાગળ લીધો હાથમાં, પાડી અંગૂઠ છાપ, આપેથી પાડી લીધા હૈયે ઊંડા કાપ. ખીમરાને કાગળ દઈ ફસડાયો હરસુર, છૂટ્યું હાથથી હાંડલું, ઉડી ઠીકર્યું દૂર. બસ પકડી ખીમરો ગયો ગીરને અડતે ગામ, શ્રી સરકારે જોગવ્યા જાણ્યા જોયા ઠામ.
અંજળ ખૂટ્યા ગીરમાં, બટકી એકલ નેમ, પિત્તળ હારે સાટવ્યું ગીરનું સાચું હેમ. ટ્રેક્ટર આવ્યા ગામથી, કશકોદાળી સાથ, જીવતા નેખમ વેડતા કાંપ્યા વજ્જર હાથ. ઉડવા ટાણું આવ્યું આઘે નભમાં ઝાંખ, વનવાસી જળ માછલા એને આવી ક્યાંથી પાંખ. ઘરવખરીના કોથળા માંડ ઉપરના ઠામ, ટોડલિયા સંકેલતા ભાંગી ભૂકો હામ. ચૂલો ઠાર્યો ઠામકો, અડવા થઈ ગયા ગોખ, ઊંચક્યા ઘીના પારિયા થયા ન એના જોખ. વીટ્યા દોણકે નેતરા ઉઠ્યા વલોણા પાટ, ઓસરીએ આટોપિયા રવાઈના રઘવાટ. છોડી ભેસું કોઢથી ખેંચી લાવ્યા બાર, ગામતરામાં જોતરી ખાડા સાત ધરાર. પ્રથમ ઉથાપ્યું છાપરું ખોલ્યા વંજી વાંસ, જીવ સોસરવી નીકળી વનવાસીને ફાંસ. ઉખડી પહેલી થાંભલી ઉખડ્યા ગીરથી મૂળ, ઓચિંતી ડમરી ચડી પડી આંખમાં ધૂળ. કડડ ભાંગ્યા ઢાળિયા ચોપટ તૂટ્યા કોઢ, કાળી તમ્મર આવતા વળી ફળીને દોઢ. પડીને પાદર થયા વનવાસી રહેઠાણ, વધ્યા તૂટેલા ઓટલા વચ્ચે ઢગલો પાણ. માતાને થાનક સૌ પહોંચ્યા છેલ્લી વાર, અમિયલ નજરું રાખજો હે જોગણ અવતાર. વનની વચ્ચે એકલા અપૂજ ન રહેજો માત, દીવડે દીપજો તારલા એની પડજો નભમાં ભાત. કુલેર જારી માતને નમ્યા સહુના શીશ, જયકારો ના નીકળી ઊંડી ટીશ. આળા થઈ ઊભા રહ્યા વનવાસીના નોર, આજ લગી ઓઢી હતી ઉતરી ગીરની ઓર. વખરી ઊંટ ગાડે ભરી આગળ હાંક્યા ઢોર, હાલીને નીકળી પડ્યા જેને હતા ગુડામાં જોર. માથે ઉચક્યા પોટલા હૈયે ઉચક્યા શોક, ખેપટ ઉડતી માર્ગે ઝરઝર ઝાંખા લો. ગરવો ખોડો ગીરનો કણખણ દૂજણી ભૂમ, છાયણા ઘવલા દ્રાફડા ગીરના રણજણ રોમ. ગીરનો મંથર વાયરો છૂટી છાયણા ભાત, વ્યાપ્યો બટકી ડાળનો એક મૂંગો આઘાત. છૂટ્યા ખખડતા સાગડા સીસમ સવન ચરેલ, છૂટ્યા ઝરણા ઝાખરા વન વન વીટડી વેલ. 18 ભાર વનસ્પતિ ચોટીતી જે ચામ, વખત ઉતરડી લઈ ગયો અગણિત પડ્યા ચકામ. છૂટ્યો કરક્યો ડુંગરો છૂટી રોજની માળ, ધાર છૂટી નભ આંબતી છૂટ્યો ઘંટલા ઢાળ. છૂટી હિરણ સરસતી શિંગવડો રૂપેણ, છૂટ્યા દસમસ વોકળા છૂટ્યા કલકલ વહેણ. ડાલા મથ્થા સિંહની ગીર ગજવતી ત્રાળ, મોંથી જાલ્યા માલના ધ્રુજતા ધીંગા હાડ. અડધી રાતે ચીખથી ફડફડશે નહીં પાંખ, સંચરશે નહીં કાંચમાં જગતી ઊંડી આંખ. કલબલ ઘેર્યા ઝાડવા પતરંગાની ઉડ, છૂટ્યા ટપુસિયા પોપટા ચીબરી શકરા ગૂડ. છૂટ્યા મરઘલા પાઘરા બોઘા બોતડ નીલ, છૂટ્યા ગોચર રાફડા પાતાળ પૂગતા બીલ. મોંમાં બટકું રોટલો ઉપર દૂધની શેડ, એ શેડ બટકિયા છૂટશે પડશે નવી ઘરેડ. ક્યાં ગીર સરખી ભોમકા ક્યાં અદીઠા ઠામ, સગડ મૂકીને સિંહના ગોત્યા સહુએ ગામ. ભાંભરડાઓ ભેંસના ઊંટગાડે ખખડાટ, લાંબે પલ્લે ગીરના હાલ્યા વિજન વાટ. વનવાસી પહોંચી ગયા ગીરની કાચી સીમ, ત્યાંથી રસ્તો ગામનો ફૂટતો પૂરવ દીમ. પટ બદલ્યા વડું બદલાયા ઠરઠામ, આવ્યા પાકી સડક લગી પહોંચાડે જે ગામ. કાળો ડામર ભાડતો હરસુર પહેલી વાર,
પહેલું પગલું મૂકતા અટકી ગયો લગાર. ચોફેર ડમરી ચડી ભમવા લાગ્યું ગીર. જોગડ વિજલ ખીમરો વિજાણંદ ને હીર. સડક બની છેવટ લગી ખદખદ ડામર કંડ. ડૂબવા લાગેલો હરસુ રાખે પંડ. ડામર ફેલાતો રહે પેખે વન ચૂપચાપ. પ્રથમી પર ચાઠા પડે ડામર ઓકે તાપ. આગળ ભીતરના ગામના પાછળ છૂટ્યું રાન. મન મુરઝાતા ઝાડમાં ખરખર ખરતા પાન. આમાં વનનું જીવન છે ને જીવનનું વન છે. ખટક દઈને પાન ખરતા વન ખૂંપે વૈરાગમાં. ચૂપચાપ પ્રસરે રંગ રૂખડો સવન સાજડ સાગમાં. પીળા પરણના પાથરામાં લખલખું એક સંચરે. બે બાકડો થઈ વાવડો એ ઉસરડીને ઢગ કરે. વૃક્ષ પર નહીં પાન સૂકી શીંગના ઘૂઘરા બજે. ગીરને વીટળ્યા માળવેલા પંડથી ભારણ તજે. સરપ દોડી જાય સરર વન અચાનક ખળભળે. મરકટ ઉછળતા ડાળ ઠેકે મરગલા ઠાલા છળે. રહી રહી લલેડા પટ પર ગજવતા સુન્ન વીજન વાટમાં. ચકલા ચંડુલ ભોંય કોચે સરકે તેતર કાંટમાં. લે આભમાં ચકરાવ પંખી ચાંચ બોળે ખાબડે. ભેખડ વચાળે ઝરણ વહેડા પાતળી ધારે દડે. પગમાં પકડી ક્યાંક કાચું બોર સૂડો કાતરે. ને સૂતા લીલા કચ વોકડામાં પારવો તડકો તરે. બીડ વિખાઈ ગયા ખુલ્લા પડ્યા સડતા મડા. કરતા ઉડાઉડ ગીધ ગરજા બહુ કરાજે કાગડા. ને ઝાડ તરડ્યા ખેરના બાવળ બીયો ઘૂંટબોરના. થળીએ ઉઝરડા દૂધતા રાની પશુના નોરના. બોડો થઈને ફૂલ ફોર્યો શેમડો ફૂલ ખીજડે. બાજ્યા અરીઠીને અરીઠા ટુંબરવે ટીમરા જડે. લય ઠેક ચિત્તલ બાળ ગભરું ઝુંડમાં આવી ભળ્યા. કેસર બચોડા ઠાવકા થઈ બોડ બહારા નીકળ્યા. નોડા શેઢાળી ઘૂસ શેડા ભૂખર ભોને ખોતરે. ચડતી બપોરે પાટલા ઘો જઈ ચડે છી પર પરે. ડાલા મથાની હૂંક ગાજે જણ જરે. નબધૂંધણું મોસું જણાની ઓસ ભીંજવે. ગીરનું ભગવું વડું ભૂખર ભોં પર બબૂત જોડી કોઈ અવધૂત વિચરે. આપે જ ધૂળમાં પગલા પાડે આપથી ભૂંસતો ફરે. વન વન બધે પ્રસરી રહ્યો સૂર દૂર બજતા બીનનો. જંગલ મીચીને આંખ ઊભું સાધતું સ્વર મીનનો. લય લઈને પ્રથમી કાચબાની પીઠ પર મંથર ભમે. ના હરખ કે કંઈ અવતર્યું નહીં શોક કે કોઈ વીર મેં. ના હરખ કે કંઈ અવતર્યું નહીં શોક કે કોઈ વીર મેં. ના હરખ કે કંઈ અવતર્યું નહીં શોક કે કંઈ વીર. અદ્ભુત લખ્યું. બહુ જ સુંદર. આવું વિઝ્યુઅલાઇઝેશન તો ગીરનું જંગલ પ્રત્યક્ષ કરાયું. ખૂબ ખૂબ આભાર. કવિનો સમર્થ શબ્દ, એવા જ સમર્થ કલાકારો અને ગીરને સાક્ષાત કર્યું આપણે. આ કાવ્ય જ્યારે પ્રકાશિત થશે ત્યારે જ્યાં ગુજરાતી હશે ત્યાં પહોંચવાનું છે અને ત્યારે આપણે ગર્વથી કહેશું કે આના પ્રથમ શ્રોતા અમે હતા. બહુ મસ્ત. એટલે અને બરાબર 12 વાગે જ્વલંતભાઈ જ્વલંતભાઈને બીજે જવાનું હતું કે 12 વાગે પૂરું કરવું છે. મેં કીધું એ તો હવે તમારા ઉપર છે, પણ એકદમ શિસ્તબદ્ધ રીતે. અને આના વિશે હવે વધારે કહેવું નથી. આ એક સરસ વાતાવરણ બંધાયું છે. માત્ર છેલ્લી ફોર્માલિટી થોડી વાર 5 મિનિટ બધા વધારે રોકાજો, કારણ કે છેલ્લે આપણે ગ્રુપ ફોટો બધાનો લઈએ છીએ એટલે જરા વ્યવસ્થા કરી ગ્રુપ ફોટો લઈ પછી આપણે છૂટા પડીશું. પણ દરમિયાન આજે આદરણીય શ્રી ભરતભાઈ હાજર છે. એ પહેલા કવિએ એવું કહ્યું કે મારે પણ કલાકારોને નવાજવા છે એટલે એમની જે લાગણી છે એને માન આપી એટલે આપણા જે વાચિકમના કલાકારો છે ત્રણે એમને નવાજવા માટે કવિ અને બેનને કવિ પત્નીને વિનંતી.
આ અદ્ભુત વસ્તુ છે. આના અરે જેવી અમે વસ્તુ. અમારું અહોભાગ્ય છે અમે આ પ્રેઝન્ટ કર્યું. ખૂબ આભાર. થેન્ક યુ. કવિએ નવે રસ પીરસ્યા છે અને એ નવે નવ રસનો આપણે અનુભવ કરાયો આ ત્રણ કલાકારોએ. ખૂબ આભાર. પલ્લવીબેન કઈ કહે છે? પેલા એક નૃત્યકાર તરીકે હંમેશા જોયું છે કે બીભત્સ રસને કોઈ હાથ નથી અડાડતું, પણ આમણે જે શરૂઆતમાં શિકારનું વર્ણન કર્યું અને બીભત્સ રસને પણ અપનાવ્યો છે, ખૂબ આનંદ થયો. મિત્રો, ભારવી સાથે અપ્રત્યક્ષ રીતે તો ઘણા વખતથી જોડાયેલો છું, પણ પ્રત્યક્ષ રીતે આજે યોગેશભાઈનું નામ ખેંચી લાવ્યું છે. એમાં ખાસ કરીને સાસણની જે વાત તેઓ લાવવાના હતા એ મેં જાણ્યું. સાસણ હમણાં બહુ ગવાય છે, બહુ લઘુવાય છે, અને એ વિષયને સ્પર્શ કરીને બહુ આગોતરા તમે આ સરસ કામ કર્યું છે. તમોને સાસણના ઝાડા ઝાંખરાના કેટલા ઉજળડા પડ્યા હશે એ હું જોઈ શકું છું. અને એ ઉજળડા વિના, જખમો વિના, રમેશ પારેખ પણ કહે છે કે કવિતાની સાથે જખમો જોડાયેલા હોય છે. એ વિના એમાં આવું દીર્ઘ કાવ્ય તો કોઈ રીતે શક્ય ન બને. કેટલા લાંબા સમયથી તમે આ સાધના કરતા હશો, ત્યારે એની ફલશ્રુતિ હવે લોકો સુધી, એના ચાહકો સુધી, એના રસિકો સુધી પહોંચી શકશે. ખાસ તો સંજુભાઈ આજે જે રીતે માણ્યું છે, મારી બાજુમાં બેસીને મેં જોતો હતો, એક એક શબ્દ, એક એક વાક્ય નું ચયન જે કર્યું છે એ બરાબર, કારણ કે એ પણ કાઠિયાવાડના જીવેલા માણસ છે. અને આવા માણીગર આપણને સામે મળ્યા હોય, મહેન્દ્રભાઈ મળ્યા હોય, કેટલા ભાવકો, રસિકો, અને આ બધું રાજકોટનું ક્રીમ છે, ક્રીમ છે. આજે સૌએ જે રીતે યોગેશભાઈને માણ્યા છે, મળવાનું તો મારે પહેલી વાર થયું છે પ્રત્યક્ષ રીતે એમને પણ ભારવી જે રીતે આ સરસ મજાનું કામ કરે છે આટલા વખતથી, અને કોઈ પણ પ્રવૃત્તિનું સાતત્ય જાળવવું એ મુશ્કેલ છે. અને એ માટે માત્ર કન્ટેન્ટને ધ્યાનમાં રાખવું પડે, ક્વોલિટીને ધ્યાનમાં રાખવી પડે, અને સ્તરને જાળવવા માટે થઈને ભારવીનું નામ વધુમાં વધુ ઊંચું જાય એવી આપણા સૌ તરફથી શુભેચ્છાઓ, અને એક વડીલ તરીકે મારા તરફથી પણ આશીર્વાદ. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. બિલકુલ. સંજુભાઈ બે શબ્દો કહેશો તો આપણે ન્યાલ થઈશું. સંજુભાઈ. ખરેખર ભરતભાઈ કીધું એમ બહુ ધ્યાનથી આખું દીર્ઘ કાવ્ય સાંભળ્યું. એની બહુ જ વિગતે વાત થઈ શકે એવી મજાઓ છે. જેમ કે આખો તમે જો બરાબર સાંભળતા હો તો તમને ખ્યાલ આવશે એમ કે જે આખા પ્રલંબ જ્યાં વર્ણનો હતા ત્યાં કવિએ બહુ જ સરસ રીતે હરિગીત લીધો. જ્યાં ટુકડે ટુકડે નાની નાની એક એક વાતના થોડા સીન રજૂ કરવાના હતા, એમાં કવિએ દોહાનો ઉપયોગ કર્યો. પછી ચણાકુલ જેવા છંદમાં પણ એમ કે જે આખી એક વ્યાપક જે વસ્તુઓ, આ બધી તો બહુ ટેકનિકલ વાતો છે કે એ ક્યાં કવિ કેવા પ્રકારે નેરેશનનો ઉપયોગ કરે છે. પણ આપણી પાસે આ પ્રકારના યોગેશ આપણે જાણીએ છીએ કે બે કવિતાઓ આપણી પાસે છે. એક તો શીતાંશુનું જટાયુ છે, અને બીજું આપણી પાસે વિનોદનું સેરંધ્રી છે. એ પહેલા કદાચ આ કાવ્ય ફોર્મમાં જે દોહા છે કે ચોપાઈ છે કે ચરણાકુલ છે કે હરિગીત જેવો આપણા માત્રામેલી છંદ છે, એમાં અગાઉ કદાચ કોઈ કવિતાઓ હશે, પણ
એના માટે મને તો યોગેશ તમારો તંતુ છેક પ્રેમાનંદ સુધી લંબાય છે. અરે વાહ. એ બહુ જાણી જોઈને એમાં કહી શકાય એમ કે આ પ્રેમાનંદની અંદર જે વાત કરવાની જે એક સ્ટાઇલ છે, જેમ કે તમને અગાઉ પણ એકવાર મેં ક્યાંક વાત કરી હતી કે કુંવરબાઈના મામેરા વખતે જે શ્રી કૃષ્ણ મામેરું પૂરવા આવે છે અને એના લક્ષ્મીજી અને આ જે શેઠાણી છે એના બેયની વચ્ચે જે વાત થાય છે એના માટે પ્રમાણિત એક સરસ કપલેટ એમ કે ચોપાઈ રચેલી એમ કે એમાં પણ એક સરસ આખી તો મને અત્યારે નથી યાદ આવતી પણ કે અમે છીએ એમ કે શેઠ, તમે શેઠ છો ને અમે એમ કે આ છીએ અને અમારે નરસિંહ જેવી મોટી ઓથ છે માટે તો અમે કરી શકીએ એમ. એટલે પ્રેમાનંદ જેવો કવિ છે એ ત્યાં પોતે કૃષ્ણના પત્ની લક્ષ્મીજી એમ કે છે કે અમારે નરસિંહની ઓથ મોટી રહે એમ. આખી જે વાત છે એમાં એ રીતે યોગેશે પણ કેટલીક જગ્યાએ બહુ જ સરસ રીતે વાતને બહુ જ અને જે પલટા છે યોગેશ એ બહુ જ સરસ છે પલટા. પંક્તિઓ યાદ કરીને બોલીએ તો વધુ સારી રીતે એ વાતનું સમર્થન મળે કે એક વાતથી બીજા જે પલટામાં જાય છે એ તરત જ તમારી પાસે આખું એક આમ ચિત્ર બદલતું હોય એ રીતે લાગે છે. નિરાતે કવિ આપણને વાંચવા મળશે કાવ્ય અને ઘણા વખતે એક સરસ ગુજરાતી કવિતા આપણને ગુજરાતને મળી અને એના આપ સૌ અને હું પણ એના એક પ્રથમ પઠનના ભાગીદાર બન્યા એનો રાજીપો વ્યક્ત કરું છું. મારા ખૂબ ખૂબ છેલ્લા 5-6 વર્ષથી છે ને આકાશવાણી પર અમે એક સિરીઝ ચલાવીએ જેને સ્પોન્સર કરે છે ગુજરાત સરકારનું વન વિભાગ. ગુજરાતનું ગૌરવ ગીરનો સાવજ. એની 3 સિઝન નાખી અમે પૂરી કરી. 4થી સિઝન લગભગ આવતા મહિનાથી ચાલુ કરીએ છીએ. એટલે હમણાં છેલ્લા 3-4 વર્ષથી ગીર ખૂબ જ સતત દર અઠવાડિયે 15 દિવસે જવાનું થતું હોય, ત્યાંના નેસડાઓમાં જવાનું થતું હોય. એટલે આઈ કેન કનેક્ટ માય સેલ્ફ બેટર આ વસ્તુ સાથે. અને યોગેશભાઈને એક સૂચન કરીશ કે આ પુસ્તક રૂપે જ્યારે પ્રગટ થાય અથવા ઓડિયો કે વિડીયો રૂપે પ્રગટ થાય ત્યારે પરિમલ નથવાણીના હાથે એનું ઉદ્ઘાટન કરાવજો અને રિલાયન્સ પાસે સ્પોન્સર કરાવજો. ખૂબ ખૂબ આભાર સંજુભાઈ, રાજુભાઈ, પરાગભાઈ ને આભાર વિધિ માટે કહું. આજે એક સરસ બેઠકનું સમાપન અત્યારે થઈ રહ્યું છે. સંજુભાઈ જેવા વિદ્વાન ટેકનિકલ એજની વાત કરી શકે, હું માત્ર એક ભાવક તરીકેની વાત કરું એટલે હું તો માત્ર ભાવક છું, મને ખબર હોય. પણ ગીર આટલું બધું મને પણ આકર્ષે કે જેવું વૈદ સાહેબને આકર્ષે છે. અને મારી પણ નોકરી એવી છે કે ટ્રાવેલિંગ કરવાનું થતું હોય છે તો ગીરમાંથી અવારનવાર પસાર થવાનું થાય અને અકુપાર વાંચ્યા પછી ગીરને જોવાની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ. અને આજે આ કાવ્ય માણ્યા પછી હવે જ્યારે ગીર જઈશ ત્યારે લેખમ સામે આવવાનું છે. અને કવિની જે વાત છે અને આટલું સરસ વાંચીકમ કેવી રીતે શ્રોતાઓને જોડી શકે છે એનું પ્રત્યક્ષ ચંદ્રિકાબેનની આંખોમાં દેખાય છે. એ સતત પઠન થતું તો રડતા નથી. એટલે આ સંવેદના છે. સર્વેનો ખૂબ ખૂબ આભાર. ફરીથી આપણે આવતી બેઠકમાં મળીશું.